ઓન્કોલોજી ક્લિનિક વેદાંતાની અમદાવાદમાં 5 શાખા છે. એમની બીજી શાખા મણિનગર એ 2019માં શરૂ થયેલી અને એ ખૂબ લોકપ્રિય થવાથી વધુને વધુ કેન્સરના દર્દીઓનો એમાં સમાવેશ કરી શકાય એમ હવે નથી. એટલે અમે હવે અત્યારે આ નવા સેન્ટરમાં શિફ્ટ થઈ રહ્યા છે. આ નવું સેન્ટર એનું લોકેશન તો સરસ છે, પણ પેશન્ટ ફ્રેન્ડલી, અમારો ખૂબ ટ્રેન થયેલો રિસેપ્શન સ્ટાફ, ફાર્માસિસ્ટ, લેબોરેટરી સ્ટાફ અને ઇન્ડોરમાં નર્સિંગ સ્ટાફ અને એમના નર્સિંગ આસિસ્ટન્ટ્સ એ ખૂબ આત્મીયતાથી દર્દીઓ સાથે વ્યવહાર કરે છે અને દરેક સ્ટેપે જે આધુનિક રીતના જે ડેટા ક્રિએટ કરવાના એ પણ અમે કરીએ છીએ. કેન્સરની લેટેસ્ટ સ્ટેટ ઓફ આર્ટ સારવારની સાથે સાથે અમારા સેન્ટર્સ ક્લિનિકલ રિસર્ચમાં પણ સંકળાયેલા છે, જેથી દુનિયામાં જે આધુનિક શોધખોળો છે એ અમે પૂરી પાડીએ છીએ. એટલે હું માનું છું કે હવે આ નવું સેન્ટર અમારી વ્યાપક રીતની જે આ ડે કેર સેન્ટર્સની શૃંખલા છે એમાં એક નવું પરિમાણ ઉમેરે છે. સૌપ્રથમ હું મણિનગરના તમામ ડૉક્ટર્સ અને અમારા બધા જ પેશન્ટનો આભાર વ્યક્ત કરવા માગું છું, એમના સહયોગ અને અમારા પર આ વિશ્વાસ બદલ, જેથી અમે મણિનગરમાં નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, HOC વેદાંતા મણિનગર 2.0. અહીંયા આગળ 13 સેપરેટ રૂમ્સ અવેલેબલ છે, જેથી કરી પેશન્ટની પ્રાઇવસી મેન્ટેન થઈ શકે છે. આ એક ડે કેર સેન્ટર છે. ડે કેર સેન્ટર હોવાના કારણે તમારી ટ્રીટમેન્ટ થોડા કલાકોમાં પતી જાય છે અને તમે સેમ ડે એના એ જ દિવસે ઘરે જઈ શકો છો. આ સાથે આપણી પાસે ફાર્મસીની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે, જ્યાં આગળ ખૂબ રાહત દરે પેશન્ટને દવા આપવામાં આવે છે. સો કેન્સર અથવા લોહીના રોગોને લગતી કોઈ પણ જાણકારી કે માહિતી માટે તમે અહીંયા HOC વેદાંતા મણિનગરમાં અમારો સંપર્ક કરી શકો છો. સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ. જય હિન્દ.